છો બધા? મજામાં ને? આજે આપણે ભણશું વિષય ગુજરાતી અને પાઠ 15 અખંડ ભારતના શિલ્પી. તેના લેખક છે ડૉક્ટર રાઘવજી માધવ અને એનો સાહિત્ય પ્રકાર છે ચિત્રલેખ. તો સૌપ્રથમ આપણે તેના લેખક છે કે ડૉક્ટર રાઘવજી માધવ, તેના વિશે માહિતી મેળવશું. તેમનો જન્મ થયો 1/6/1961. ડૉક્ટર રાઘવજી દાનાભાઈ માધવનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયો હતો. તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તા, નાટક, નવલકથા અને લોક સાહિત્ય સર્જન કરેલ છે. સાલર, અમરફળ, કૂક, ઝડતી, લોકવાણી એમના નોંધપાત્ર પુસ્તકો છે. ગુજરાત સાહિત્ય અકાદમી સહિત અન્ય સંસ્થાઓ દ્વારા તેમને પારિતોષિક પ્રાપ્ત થયા છે. શિક્ષણ ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. મારી શિક્ષણ ગાથા અને વર્ક એજ સ્વર તેમના શિક્ષણ વિષયક પુસ્તકો છે. ગુજરાતના અગ્રણીય ગણ્ય દૈનિક પત્રોમાં તેમની કોલમ લોકપ્રિયતાને ભરી છે. એટલે કે ટૂંકમાં તેઓએ લખ્યું તો ઘણું બધું છે, પણ તેના શિક્ષણ વિશે પણ લખ્યું છે. તેમાં તેના બે મેઇન પુસ્તકો છે. એક છે મારી શિક્ષણ ગાથા અને વર્ક એજ સ્વર. એ બે જે છે એમાં તેને શિક્ષણને લગતા તેના બે પુસ્તકમાં લખ્યું છે. અને તેઓ ગુજરાતના ઘણા બધા દૈનિક પત્રો યાની કે સમાચાર પત્રોમાં પણ તેમની કોલમો લોકપ્રિયતા એટલે કે લોકોને વધારે પસંદ આવતી. તેઓ વધારે પ્રમાણમાં છાપામાં પણ લખતા. તો આપણે આ જે અખંડ ભારતના શિલ્પી છે તે પાઠમાં આપણે એના વિશે ભણવાનું છે. તો આપણે તેમાં આપણા દેશના સરદાર વલ્લભભાઈ પટેલ તેના વિશે આ પાઠમાં આપણે ભણવાનું છે. તો સરદાર વલ્લભભાઈ પટેલને તો તમે બધા જાણો છો ને? તો તેના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો સરદાર વલ્લભભાઈ પટેલ તે આપણા દેશના એક સૌપ્રથમ તો શું હતા? સૌપ્રથમ બનેલા વડાપ્રધાન હતા. બરાબર છે. તો સરદાર વલ્લભભાઈ પટેલના જીવન વિશેની આ પાઠમાં આપણે વાત કરવામાં આવી છે. એટલે પોતાનું જીવન પોતે કેવી રીતના જીવવા, પોતાનું જીવનમાં તેને કયું કયું કાર્ય કર્યું, કેવા કર્મો કર્યા અને તેનું ફળ તેને કેવું મળ્યું, તેના વિશે આ પાઠમાં આપણે સમજાવવામાં આવ્યું છે. આ ચરિત્ર લેખમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વલ્લભભાઈના જીવનમાં જોવા મળતા નિડરતા, દ્રઢ સંકલ્પ, કર્તવ્યનિષ્ઠ, અડગ મનોબળ, નેતૃત્વ જેવા ગુણો આ ચરિત્ર લેખમાં સુંદર રીતે નિરૂપાયા છે. સરદાર વિશેના અન્ય મહાનુભાવોના અવતરણો દ્વારા તેમના વ્યક્તિત્વને અહીં ઉજાગર કરવામાં આવ્યું છે. આ બધા પ્રસંગો દ્વારા સરદારનું એક સુરેખ શબ્દ ચિત્ર કડું કર્યું છે. તો મેન તો વલ્લભભાઈના જીવનમાં એટલે પોતાના જીવનમાં તેઓ શેનું પાલન કરતા તેના વિશે અહીંયા આપણે કહેવામાં આવ્યું છે. તો સૌપ્રથમ તો તેઓ નીડર હતા, એટલે કે તેઓ નીડર હતા. એટલે કોઈ પણ કાર્ય એને કરવું હોય તો તે કોઈથી ડરતા નહીં, નીડરતાથી તેમનો સામનો કરતા. અને દ્રઢ સંકલ્પ યાની કે તેઓ દ્રઢ સંકલ્પી હતા. કોઈ પણ તેને સંકલ્પ કરે, બરાબર છે, તે કોઈ પણ પ્રકારનો સંકલ્પ કરે તો તેને તે સંપૂર્ણ રીતે પૂર્ણ જ કરતા. કોઈ પણ સંજોગોમાં, પછી કોઈ પણ પરિસ્થિતિ સામેનો ગમે તેવી પરિસ્થિતિ સામે ઊભી થાય પણ તે પોતે જે સંકલ્પ કર્યો છે તેને પૂર્ણ કરવા તેઓ એકદમ જુસ્સાથી અને લગનથી કોઈ પણ સંજોગોમાં તેઓ પૂર્ણ જ કરતા. એટલે તેથી તેને દ્રઢ સંકલ્પી પણ કહેવામાં આવતા. અને કર્તવ્યનિષ્ઠ કેને કહેવાય ખબર છે? યાની કે પોતાનું કાર્ય એમ કે પોતાની ફરજમાં જે કાર્ય આવે છે તે આપણે પૂર્ણ કરવું. યાની કે વલ્લભભાઈને કોઈ પણ કાર્ય સોંપ્યું હોય તો તેઓએ પૂરી નિષ્ઠાથી પૂર્ણ કરતા. અને અડગ મનોબળ યાની
પોતાના કાર્યમાં કોઈ પણ બાધારૂપ થાય તો એવું ન પોતે વિચારતા કે મારું કાર્ય હું અહીંયા જ છોડી દઉં, પણ તેઓ કોઈ પણ પરિસ્થિતિ એવી બાધારૂપ બને અથવા તો કોઈ વ્યક્તિ બાધારૂપ બને તો તેની તેઓ અવગણતા નહીં અને પોતાનું કાર્ય તેઓ પૂર્ણ કરવા જ હંમેશા મથતા. તો આ પાઠમાં આપણે વલ્લભભાઈના જીવન વિશે ટૂંકમાં માહિતી મેળવવાની છે. આમ તો તમે વાંચવા બેસો તો વલ્લભભાઈનું જીવન એમ ઘણું લાંબુ છે, એમ થોડાકમાં તો પતે નહીં, પણ અહીંયા આપણે એના જીવનના જે મેઇન છે તે આપણે સમજાવવાનું છે. એટલે વલ્લભભાઈના જીવન વિશે આપણે અહીંયા સમજવાનું છે. વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું મહત્વ છે. એટલે કે છે કે જે આપણે સ્વાતંત્ર્ય સંગ્રામ, જે આપણા દેશને એમ કે સ્વતંત્રતા મેળવવા માટેનો જે સંગ્રામ કરવામાં આવ્યો, સ્વાતંત્ર્ય સંગ્રામ જેને કહેવામાં આવે, यानी कि स्वतंत्र संग्राम यानी कि देश ने आजाद करवा माटे जे लड़ाई लड़वामां आवी तेने कहेवाय स्वतंत्र संग्राम. એટલે કે જે આપણા દેશને આઝાદ કરવા માટે જેટલી એમ કે જરૂર હતી, આપણા દેશને અંગ્રેજોના થી છોડાવવામાં જેટલી જરૂર હતી એટલી જ એમ કે સરદાર વલ્લભભાઈના જીવનમાં બારડોલી લડતની મહત્વ હતું. બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો ખબર છે? તો તમારી બુકમાં નોંધ કરી લેજો. બારડોલી સત્યાગ્રહ 1917 માં થયો હતો. વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક શિરછોવું ગણાય છે. શિરછોવું શિરછોવું કેને કહેવાય? શિરછોવું यानी कि जे तमारा माथा ऊपर तमने कोई मान बदल जे પહેરાવવામાં આવે છે એને કહેવાય શિરછોવું. ફક્ત તમે કઈ તમારા માથા ઉપર પાઘડી પહેરો અથવા કોઈ તાજ પહેરો તો એ નહીં, પણ તમને કોઈ પણ પ્રકારનું માન આપવામાં આવે અને માનના બદલામાં જે તમને પહેરાવવામાં આવે એને કહેવાય શિરછોવું. એટલે કે છે બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી. તેમાં કોઈ એક પ્રસંગે કોઈના મોંમાંથી વલ્લભભાઈના પટેલ માટે ખેડૂતોના સરદાર એવું ઉદ્ગાર નીકળી ગયું હતું. એટલે કે જ્યારે આ બારડોલીની લડત આવી એટલે તો ત્યારે એક પ્રસંગ એવો બન્યો કે ત્યારે કોઈ ખેડૂત મિત્રએ વલ્લભભાઈ માટે કેવો ઉદ્ગાર કાઢ્યો તો કે ખેડૂતોના સરદાર. પણ વલ્લભભાઈને ખેડૂતોના સરદાર શા માટે કહેવામાં આવ્યા? કેમ કે તેઓ જ્યારે આ બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે તેમાં મોટા ભાગે ખેડૂતો જોડાયેલા હતા અને વલ્લભભાઈને ખેડૂતો પ્રત્યે ખૂબ જ દયાભાવ હતો અને તેઓ ખેડૂતોનો કોઈ પણ પ્રશ્ન હોય તો તેની સામે અંગ્રેજો સામે લડતા અને ખેડૂતોને ન્યાય અપાવતા.
એટલા માટે તેને કોઈ ખેડૂતે એમ કીધું કે ખેડૂતોના સરદાર. જેમણે જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો તેમણે ઉપાડી લીધો. તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા હતા. એટલે કે જે વ્યક્તિએ આ ઉદ્ગાર સાંભળ્યો કે ખેડૂતોનો સરદાર તેને આ બધા જ એમ કે ઉપાડી લીધો અને ત્યાર પછી વલ્લભભાઈને ખેડૂતોના સરદાર તરીકે ઓળખવા લાગ્યા. બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો. આ લડત વેળા એકવાર ગાંધીજી આવ્યા હતા. ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડીને કહ્યું હતું કે અહીં સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે. આમ ગાંધીજીએ વલ્લભભાઈને રીતિસરનું સરદારનું બિરુદ આપ્યું હતું. પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહેતા સમગ્ર દેશના લોકૈયામાં સરદારનું માનભર્યું સ્થાન પામ્યા. એટલે કે છે કે જ્યારે બારડોલી સત્યાગ્રહ કરવામાં આવ્યો ત્યારે એ સત્યાગ્રહમાં એકવાર કેમ ભાષણ આપવામાં થયું તો ત્યારે તે સમયે ત્યાં ભાષણ આપવાનું હતું. તે સમયે ત્યાં ગાંધીજી પણ ઉપસ્થિત હતા. તો બીજા એમ કે કોઈ વ્યક્તિએ કીધું ગાંધીજીને કે તમે ભાષણ કરો, તો ગાંધીજી ના પાડે છે. શું કામ? તો ગાંધીજી કહે છે કે અહીંયા અત્યારે સરદાર વલ્લભભાઈ ઉપસ્થિત છે અને જ્યાં સરદાર એટલે કે જ્યાં સરદાર વલ્લભભાઈ ઉપસ્થિત હોય ત્યાં મારે ભાષણ આપવાની જરૂર નથી. કેમ કે તમે વિચારો તો ગાંધીજી એને કેટલું માન આપતા હશે કે પોતે ભાષણ આપવાની ના પાડી દીધી અને સરદાર વલ્લભભાઈને ભાષણ આપવાનું કહ્યું. અને ત્યારથી સરદાર વલ્લભભાઈ પટેલને એક સરદાર તરીકેની ઉપમા મળી. એમ ત્યાર વલ્લભભાઈ તરીકે જ એની પહેલા તેઓ ઓળખાતા, પણ જ્યારે આ ગાંધીજીએ સરદાર કીધું ને ત્યાર પછી તેને સરદાર વલ્લભભાઈની ઉપમા મળી ગઈ. અને પછી તેઓએ ત્યાં સરદાર વલ્લભભાઈએ ભાષણ આપ્યું અને એનું ભાષણ એટલું આમ હતું સ્પષ્ટ અને ખેડૂતો માટે હતું કે બધા જ ખેડૂતોના હૃદયમાં તેને સ્થાન મળી ગયું. વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં તારીખ 31/10/1875 ના રોજ થયો હતો. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો કે વલ્લભભાઈનો જન્મ ક્યાં થયો હતો તો તેમના મોસાળ અને ગામ કયું હતું તો કે નડિયાદ અને તારીખ હતી 31/10/1875. તેનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ. તો તેમનું વતન એટલે હતું કરમસદ ગામ ને તેમના પિતા ઝવેરભાઈ એટલે એમના પિતાનું નામ હતું ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા અને તેના પિતા શું કરતા હતા તો કે ખેતી કરતા હતા, ખેડૂત હતા. દ્રઢતા અને દેશભક્તિ તેમની નસે નસમાં ધબકતી હતી. તો કે દ્રઢતા આપણે કેને કહીએ દ્રઢતા એટલે જે આપણા મનમાં છે એટલે દ્રઢ નિશ્ચય એટલે જે આપણે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું છે તેને કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરવું તેને કહેવાય દ્રઢતા. એટલે કે તેઓ એક દ્રઢી અને દેશભક્તિ. તો દેશભક્તિ તો કેને કહેવાય તો ખબર જ છે, એટલે કે દેશ પ્રત્યેની જે લાગણી હોય તે, એટલે કે તેની નસે નસમાં યાની કે પોતાના લોહીમાં જ એને આપેલી હતી. રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં તેઓ અંગ્રેજ સરકાર સામે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લડ્યા હતા. એટલે કે છે કે જ્યારે રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજો સામે લડ્યા, અંગ્રેજો સામે રાણી લક્ષ્મીબાઈને લડવાની શા માટે જરૂર પડી હતી તો કે પોતાના રાજ્યને બચાવવા માટે તો જરૂર પડી હતી જ, પણ એક બીજું કારણ શું હતું તો કે તે વખતે 1857માં રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સામે લડ્યા હતા અને ત્યારે આપણા દેશમાં સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલુ હતો અને તેના માટે રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજો સામે લડ્યા હતા. તો કે એક સ્ત્રી થઈને રાણી લક્ષ્મીબાઈને શું કામ લડવું પડ્યું એવો પ્રશ્ન પણ થાય ને.
તો તેનું કારણ એ છે કે તેઓની નાની ઉંમરમાં જ લગ્ન કરી દેવામાં આવ્યા હતા અને તેમને નાની ઉંમરમાં જ લગ્ન કરી દેવામાં આવ્યા હતા અને તેના પતિનું નામ હતું ગંગાધરરાવ અને તેઓ ઝાંસીના મહારાજા હતા ને તેઓ ખૂબ જ મોટી ઉંમરના હતા. એટલે થોડો સમય થયો ત્યાં જ ગંગાધરરાવને ટીબીના કારણે તેઓનું મૃત્યુ થાય છે. એટલે ત્યારના સમયમાં એવું હતું કે કોઈ પણ રાજા મૃત્યુ પામે અને જો એનો કોઈ વારસદાર ન હોય તો તે રાજ્યને અંગ્રેજો ઝડપી લેતા કે પોતાનું કરી લેતા. તો ત્યારે રાણી લક્ષ્મીબાઈને કોઈ પોતાનો વારસદાર નહોતો પણ તેને એક દત્તક પુત્ર લીધો હતો પણ પોતાનો ખુદનો નહોતો. એટલે અંગ્રેજો રાજા ગંગાધરરાવનું મૃત્યુ થાય છે તેના લીધે અંગ્રેજો તે પોતાનું રાજ્ય પચાવી પાડવા માંગે છે અને રાણી લક્ષ્મીબાઈ પોતાનું રાજ્ય દેવા નથી ઈચ્છતી, પોતાનું ઝાંસી દેવા નથી ઈચ્છતી અને એટલા માટે તે અંગ્રેજો સામે લડાઈ કરે છે અને તે થયો 1857માં. એટલે જ્યારે આ લડાઈ લડવામાં આવી ને ત્યારે સરદાર વલ્લભભાઈના પટેલ પિતા યાની કે ઝવેરભાઈ આ યુદ્ધમાં જોડાયા હતા. આ ખેડૂત પુત્રે નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું. ગામડાના જીવનની ઓછકોને અધૂરપને અનુભવી હતી. એટલે કે છે કે આ ખેડૂત પુત્ર યાની કે એના પિતા ઝવેરભાઈ એક ખેડૂત હતા એટલે એનો પુત્ર હતો. એટલે કે એમ કે ખેડૂતનું જીવન કેવું હોય તે વલ્લભભાઈએ જોયું હતું. ગાંધીજીએ કહ્યું હતું ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત કરી હતી. એટલે કે છે કે એકવાર ગાંધીજીએ એવું કીધું હતું કે ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. એટલે કે જે આ ખેડૂત જીવન જીવે છે એ જ સાચું જીવન છે, એના સિવાય કોઈ જીવન સાચું નથી. અને એની એક વાત તો કે વલ્લભભાઈએ બાળપણમાં એટલે પોતાને નાના હતા ત્યારે આત્મસાત કરી એટલે કે સાચી કરીને બતાવી. આત્મસાત કરવું એટલે સાચી કરવી. હવે અહીંયા આપણે વલ્લભભાઈનો બાળપણનો એક પ્રસંગ જોવાનો છે. ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. એટલે કે પોતાના ગામમાં તેને પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ તેઓ નડિયાદમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. વિદ્યાર્થી વયથી જ તેમનામાં નિડરતા, નેતાગીરી અને દ્રઢ સંકલ્પ બળના બીજ પડેલા હતા. એટલે કે તેઓ જ્યારે વિદ્યાર્થી વયમાં હતા યાની કે તમારે બધાની જેમ હતા ત્યારથી જ તેનામાં નિડરતા એટલે કે લોકોનું નેતૃત્વ કરવું તેમને ગમતું, નેતાગીરી અને દ્રઢ સંકલ્પ એટલે કે તેનામાં આ જે ગુણો છે એ પહેલેથી જ જોવા મળતા. એકવાર તેમને કાખબલાઈ થઈ. કાખબલાઈ પહેલા તો કેને કહેવાય ખબર છે? કાખબલાઈ. યાની કે તમને ગુમડા તો ઘણી બધી જગ્યાએ થાય પણ જે બગલમાં ગુમડો થાય એને કહેવાય કાખબલાઈ. એટલે કે છે ગામના વૈદરાજે ઈલાજ માટે લોખંડના ધબધબતા સળિયા વડે નામ દેવાનું વિચાર્યું ત્યારે ગુમડું બાળક જોઈ ખુદ વૈદરાજ અવઢવ અનુભવવા લાગ્યા હતા. આ સમયે વૈદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો તો જોનારા દંગ રહી ગયા હતા. તેઓના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણના આવા તો અનેક પ્રસંગો છે. એટલે કે છે કે એકવાર વલ્લભભાઈને બગલમાં ગુમડું થયું તો ઘણી બધી દવાઈઓ કરી છતાં પણ તે ગુમડું મળતું નહોતું. તો છેલ્લે વૈદરાજ યાની કે અત્યારના આપણા જે ડોક્ટરો છે તે અને ત્યારના
મોટી છે. પણ શું વલ્લભભાઈ નાના હતા એટલે બધાને એમ થયું કે આ નાનું બાળક છે હજી, તો તે આ ગરમ સળીઓ અડાડી તે સહન ન કરી શકે. અને જ્યારે વેદરાજ આ વાત કરતા હતા ત્યારે વલ્લભભાઈ તે વાત સાંભળી જાય છે અને તે પોતે જાતે જ પોતાના ઘરના કોઈ વ્યક્તિ આ કરી નથી શકતા કામ, તો તે પોતે જાતે જ ગરમ સળીઓ કરી અને પોતાની કાચબલાઈને અડાડી દે છે. તમે વિચારો કે પોતે નાનપણથી જ જો આટલું કાર્ય એમ કે કરી શકતા હોય, પોતાની જાતને જ અડાડી દીધી, પોતાની જાત વિશે આટલું કરી શકતા હોય, તો મોટા થઈને અને દેશ માટે તે શું ન કરી શકે. વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આટલું ભણીએ અને આગળનો પાઠ ભણીશું આવતા વિડીયોમાં.